હવે આપણે આગળ ચુંબકીય ડેક્લિનેશન અને ડીપમાં આપણે વાત કરી, પણ હજી આજે આગળ આપણે જોઈએ છે કે ભૂચુંબકીય તત્વો અથવા પ્રાચલ એટલે શું અને તેના પ્રાચલો કયા કયા છે, તત્વો કયા કયા છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા ભૂચુંબકીય તત્વો અથવા તો એને બીજું શું કહી શકાય, ભૂચુંબકીય પ્રાચલ. બરાબર. હવે ભૂચુંબકીય તત્વો એટલે શું, તો જે રાશિની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય તે રાશિને તે સ્થળ માટેનું ભૂચુંબકીય તત્વ કહેવામાં આવે છે. ફરીથી, જે રાશિની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય તે રાશિને ભૂચુંબકીય તત્વ અથવા તો ભૂચુંબકીય પ્રાચલ કહે છે. જે રાશિની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય તે રાશિને તે સ્થળની શું કહે છે, તે સ્થળના ભૂચુંબકીય તત્વો કહે છે અથવા તો ભૂચુંબકીય પ્રાચલો કહે છે. હવે ભૂચુંબકીય તત્વો અને પ્રાચલોના પ્રકાર કયા કયા છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા ભૂચુંબકીય પ્રાચલોના 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર? તો પહેલું ચુંબકીય ડેક્લિનેશન, બીજું ચુંબકીય ડીપ એંગલ અને ત્રીજું તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો કીધા તો ઘટકો તો 2 છે. કયા 2 ઘટકો? પહેલો સમક્ષિતિજ ઘટક જેને દર્શાવીશું આપણે HE થી, અને બીજો ઉર્ધ્વ ઘટક. કયો ઘટક? ઉર્ધ્વ ઘટક, જેને દર્શાવીશું આપણે ઝાડીથી. શું કીધું? ભૂચુંબકીય તત્વો એટલે જે રાશિની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રને સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે તે રાશિઓને તે સ્થળની ભૂચુંબકીય પ્રાચલો અથવા ભૂચુંબકીય તત્વો કહે છે. ભૂચુંબકીય પ્રાચલોના ટોટલ 3 પ્રકાર છે. ચુંબકીય ડેક્લિનેશન, જેને આપણે દર્શાવીશું D થી, ચુંબકીય ડીપ એંગલ જેને દર્શાવીશું I થી, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો. કયા 2 ઘટકો? તો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ચુંબકીય ડેક્લિનેશનની. બરાબર. ચુંબકીય ડેક્લિનેશન. હવે ચુંબકીય ડેક્લિનેશન એટલે શું? તો સૌથી પહેલા મારી પાસે ધારો કે એક ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. કોણ હશે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ? તો એ પૃથ્વીનો હોય. બરાબર. તો ભૌગોલિક ઉત્તર દિશા હશે અને આ ભૌગોલિક દક્ષિણ દિશા હશે. બરાબર. હવે તેના પર એક સોય, ચુંબકીય સોય હોય તો એનો એક આ રીતે મૂકેલી છે. આ ચુંબકીય સોયને અહીંયા
જે ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ છે એના પર આપણે મૂકેલી છે. હવે આ જે ચુંબકીય સોય મૂકી છે તમે, તેના સાથે આ ચુંબકનો એન ધ્રુવ અને આ ચુંબકનો એસ ધ્રુવ તો મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવતલમાં જ રહે તે રીતે મૂકવામાં આવે છે. સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકનો ઉત્તર ધ્રુવ હશે અને સોયનો દક્ષિણ ધ્રુવ કયો ધ્રુવ હશે? તો ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવતો હશે. આ ચુંબકીય સોયમાં એન અને એસ ધ્રુવ છે, બરાબર. હવે આ એન અને એસ ધ્રુવ તો આ ચુંબકીય સોય જે દર્શાવેલી છે તેમાં એન ધ્રુવ જ્યાં હશે તે ઉત્તર દિશા હશે અને જ્યાં એસ ધ્રુવ હશે તે કઈ દિશા હશે? દક્ષિણ દિશા, બરાબર. હવે આ જે છે તો તેમની ભૌગોલિક ઉત્તર ધ્રુવ અથવા તો જે ભૌગોલિક અક્ષ દોરેલી છે તે અને ચુંબકીય અક્ષ છે તેમની વચ્ચે કોઈક ચોક્કસ ખૂણો બને છે. જોવાય છે ચુંબકીય સોય અને આ અક્ષ વચ્ચે કોઈક ચોક્કસ ખૂણો બને છે, જેને જ આપણે શું કહીએ છીએ? ડેક્લિનેશન કહીએ છીએ, બરાબર. હવે એની વ્યાખ્યા લખીએ. કોને ડેક્લિનેશન કહેવાય? તો ભૌગોલિક અક્ષ જે છે તે અને જે ચુંબકીય સોય નમેલી છે તેમની વચ્ચે જે ખૂણો બને છે તેને આપણે ડેક્લિનેશન કહીએ છીએ. આપણી ભાષામાં સમજવા માટે ડેક્લિનેશન આ રીતે છે. પણ હવે પ્રોપર વ્યાખ્યા શું આવે કે કોઈ પણ સ્થાને ચુંબકીય સોય દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા, ચુંબકીય સોય દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે બનતા ખૂણાને ડેક્લિનેશન કહે છે. તો આપણે વ્યાખ્યા પહેલા લખીએ કે ચુંબકીય સોય કોઈ પણ સ્થાને પણ હોય, એવું જરૂરી નહીં કે આ જ બાજુ હોય, આ બાજુ પણ હોઈ શકે. કોઈ પણ સ્થાને ચુંબકીય સોય દર્શાવેલ ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે બનતા ખૂણાને તે સ્થાન પરનો ચુંબકીય ડેક્લિનેશન કહે છે, બરાબર. હવે કોઈ પણ સ્થાન પર ભૌગોલિક મેરેડિયન અને સ્થાન પરના ચુંબકીય મેરેડિયન વચ્ચે બનતા ખૂણાને પણ આપણે શું કહી શકીએ છીએ? ડેક્લિનેશન કહી શકીએ છીએ. મેરેડિયન એટલે કે તેમનું ધ્રુવતલ, ભૌગોલિક ધ્રુવતલ અને તે સ્થાને ચુંબકીય મેરેડિયન એટલે કે ચુંબકીય ધ્રુવતલ, એ બંને વચ્ચે જે ખૂણો બને તે બંને વચ્ચેના સ્થાનને આપણે ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન કહેવામાં આવે છે. હવે જે મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન જે છે એ મોટું હશે. જો અક્ષાંશ મોટો હશે તો ડેક્લિનેશન એંગલ કેવું થઈ જશે? મોટું. પણ જો અક્ષાંશ નાનો હશે એટલે કે જ્યારે વિષુવવૃત્ત પાસે હોય ત્યારે ડેક્લિનેશન કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે વિષુવવૃત્તની નજીક પહોંચવા માંડે ત્યારે ડેક્લિનેશન ઓછું થઈ જાય છે. અને જેમાં ભારત જે છે એ વિષુવરેખાની નજીક આવેલો હોવાથી ભારતનું ડેક્લિનેશન ઓછું છે. કેવું છે? ભારતનું ડેક્લિનેશન ઓછું છે. અને કેટલું છે? તો દિલ્હી પાસે જે ડેક્લિનેશન છે એટલે કે જે એંગલ બને છે દિલ્હી પાસે તે એંગલ બને છે 0°41' અને મુંબઈ પાસે જે એંગલ બને છે તે બને છે 0° અને
મિનિટ. જેવી રીતે અક્ષાંશ અને રેખાંશ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને આપણે જોયા હતા, નોર્થ વેસ્ટ અને ઈસ્ટ સાઉથ વાળા, એવી જ રીતે આ પણ યાદ રાખવાનું કે ભારતનું ડેક્લિનેશન ઓછું છે, કેમ કે જે વિષુવવૃત્ત રેખાની પાસે હશે તેમનું ડેક્લિનેશન કેવું હશે? પ્રમાણમાં નાનું, એટલે કે ઓછું હશે. અને આપણો ભારત વિષુવવૃત્ત રેખાની જોડે આવેલો છે, માટે દિલ્હી પાસે લગભગ 0°41' જેટલું ડેક્લિનેશન છે, જ્યારે મુંબઈ પાસે 0°58' જેટલું એપ્રોક્સિમેટલી ડેક્લિનેશન છે. આમ આ બંને સ્થાને ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. દિલ્હી અને મુંબઈ આ બંને સ્થાને સાચી ઉત્તર દિશા દર્શાવે છે. ઓકે, હવે આપણે ડેક્લિનેશન ખતમ થયું. હવે જોઈએ તો નમન કોણ એટલે કે એંગલ ઓફ ડીપ. બીજો આપણો પ્રકાર શું છે કે ચુંબકીય ડીપ એંગલ છે ને, ચુંબકીય ડીપ એંગલ એટલે કે નમન કોણની વાત આપણે કરીએ. પછી ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રના બે ઘટકોની વાત કરીશું. બરાબર, ચુંબકીય ક્ષેત્રના જે બે ઘટકો છે તેની આપણે ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીએ છીએ તો નમન કોણ. નમન કોણ એટલે શું, નમન કોણ કોને કહેવાય તે જોઈએ. બરાબર, તો આ ધારો કે આપણી પૃથ્વી બનાવેલી છે. બરાબર, હવે એ પૃથ્વીનો આ કયો ધ્રુવ હશે? તો એનો ઉત્તર ધ્રુવ હશે. બરાબર, અને એના કેન્દ્રથી કોઈક વચ્ચે ખૂણો બને છે. હું તમને સમજાવું છું આકૃતિ. NM અને આ એનું એંગલ ડીપ છે I, અને તેની સાથે હોરિઝોન્ટલ સમક્ષિતિજ ઘટક HE, અને આ તેનું ચુંબકીય ક્ષેત્ર BE તેને લંબ, અને આ તેનો વર્ટિકલ ઉર્ધ્વતલનો ઘટક ZE છે. ઓકે, હવે આ બાજુ કે જે ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે તે આ NM છે. બરાબર, હવે જો ચુંબકીય સોયને ચુંબકીય મેરેડિયનમાં સમક્ષિતિજ અક્ષ પર, શું કે ચુંબકીય સોયને ચુંબકીય મેરેડિયનમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરીએ કે તે ચુંબકીય મેરેડિયનમાં દોલનો કરી શકે, કે જે આપણું ધ્રુવતલ હતું તેનામાં શું કરી શકે? તેના દોલનો કરી શકે. તો તેવા મેરેડિયનને આપણે તેવા સોય સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે છે, એને આપણે શું કહીશું? નમન કોણ કહીએ છીએ. ફરીથી કે જો ચુંબકીય સોયને મેરેડિયનના સમક્ષિતિજ ઘટક અથવા તો સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરીએ કે તે ચુંબકીય અક્ષ સાથે કોઈક ખૂણો બનાવે છે, તો ચુંબકીય મેરેડિયનમાં દોલનો કરે છે, તો આ સોય સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે છે તેને મેરેડિયન કહેવામાં આવે છે. ફરીથી બોલું કે જો ચુંબકીય સોયને સમક્ષિતિજ ચુંબકીય મેરેડિયનમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરે કે તે સોય સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે, અને આ ખૂણાને નમન કોણ I કહે છે.
એટલે કે ચુંબકીય ડીપ એંગલ કહેવામાં આવે છે. જો ચુંબકીય સોયને ચુંબકીય મેરેડિયનના સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરે કે તે સોય સમક્ષિતિજ સાથે શું કરે, તેના દોલનો કરે, અને દોલનો કરે તેના કારણે તે કોઈક ખૂણો બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ, નમન કોણ કહેવામાં આવે છે. હવે આ જે નમન કોણ છે એ પૃથ્વીના તે સ્થાને ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. તો આ જે નમન કોણ હતો આપણી પાસે, આ નમન કોણ પૃથ્વીના તે સ્થાને શું બનાવે છે, તેનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, જેને આપણે BE વડે પૃથ્વીની સપાટી સાથે બનતો ખૂણો છે. એટલે કે તમે જોઈ શકો છો કે જે તેનો સમક્ષિતિજ ઘટક HE છે અને તેનો ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક BE છે, ચુંબકીય ક્ષેત્ર, તેમની વચ્ચે જે ખૂણો બન્યો છે એને શું કહીએ છીએ, ડીપ એંગલ I કહેવામાં આવે છે. બરાબર. હવે પૃથ્વીની સપાટી પર ધારો કે ચુંબકીય મેરેડિયન દર્શાવેલું હોય તો તે આ સમતલ પૃથ્વીમાંથી પસાર થતા હોય છે તેવું કહેવામાં આવે છે. એટલે કે આ જે સમતલ છે, આ ઉર્ધ્વતલ મેરેડિયન હતું, તે શું છે, તો એમને છેદતું હશે, કોઈક સ્થાને છેદતું હશે. તો હવે જે સ્થાને છેદે છે ત્યાં આપણને તેના ચુંબકીય ક્ષેત્રના બે ઘટક મળે છે. ચુંબકીય ક્ષેત્રના જે બે ઘટક મળે છે એમાંનો પહેલો આપણે જોયું ને આગળ, એ કે સમક્ષિતિજ ઘટક HE અને બીજું ઉર્ધ્વ ઘટક BE છે. બરાબર. પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર BE અને HE વડે જે ખૂણો બને છે, બનતા ખૂણાને I કહે છે, એટલે કે નમન કોણ કહે છે. શું કહે છે, નમન કોણ. ફરીથી આપણે જોઈ જઈએ કે નમન કોણ કોને કહેવાય. તો સૌથી પહેલા જો ચુંબકીય સોયને ચુંબકીય મેરેડિયનમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરીએ કે તે સોય તેની સાથે સમક્ષિતિજ દોલનો કરીને કોઈક ખૂણો બનાવે, સમક્ષિતિજ સાથે જ દોલનો કરી શકે એ રીતે આપણે ગોઠવીએ અને સમક્ષિતિજ સાથે કોઈક જે ખૂણો બનાવે છે તેને આપણે નમન કોણ I કહેવામાં આવે છે. હવે જે આ નમન કોણ છે તે નમન કોણ, હવે આપણને ખબર પડી ગઈ આકૃતિ પરથી કે સમક્ષિતિજ અને જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તેમની વચ્ચે આ રીતે કોઈક ખૂણો બનાવે છે, જેને આપણે નમન કોણ ડીપ એંગલ I કહીએ. બરાબર. અને તેના બે ઘટકો આપણને મળે છે. ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો કયા, તો સમક્ષિતિજ ઘટક HE અને ઉર્ધ્વ ઘટક BE. આ ખૂણો BE અને HE ની વચ્ચે બનતો જોવા મળે છે. હવે તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં મોટા ભાગમાં નમન દર્શાવતી સોયને S ધ્રુવ ક્યાં હોય છે, નીચે તરફ ઢળેલો જોવા મળે છે. જે સોય હશે એનો નીચેનો ધ્રુવ શું હોય છે, નીચે બાજુ થોડોક ઢળેલો, દક્ષિણ તરફ ઢળેલો જોવા મળે છે. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો અલગ અલગ કેવી રીતે મળે તે આપણે જોઈએ, અને ત્યારબાદ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાની ચર્ચા કરીશું. આપણે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો જોયા એનામાં શેની વાત કરી, તો પહેલા તો ડેક્લિનેશન જોયું, એનો નમન કોણ જોયો અને તેના બે ઘટકો જોયા. કયા ચુંબકીય ક્ષેત્રના ઘટકો, સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. તો આપણે એની જ વાત કરીએ છીએ આગળ, તો એના પરથી આપણે એક સૂત્ર મેળવી લઈએ. બરાબર. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો, એ ચુંબકીય ક્ષેત્રો હતા, એટલે કે જે તત્વો હતા તેના ત્રણ પ્રકાર હતા. એક તો ડેક્લિનેશન હતું, બીજું નમન કોણ હતું, એટલે કે ડીપ એંગલ હતું, હે ને, કે નમન કોણ હતું, અને ત્રીજું તેના ચુંબકીય ક્ષેત્ર હતા. એ ચુંબકીય ક્ષેત્રના બે પાર્ટ પડતા હતા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે પાર્ટ પડતા હતા. કયા?
ક્ષેત્રના એક HE ઘટક અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક એટલે કે ZE, બરાબર. આ બધાને ચુંબકીય ક્ષેત્રના તત્વો છે તેવું કહી શકાય. આગળ આપણે જોયું નમન કોણમાં, તો અહીંયા જો કે આ HE છે, બરાબર, આ BE છે, આ તેમની વચ્ચે બનતો ખૂણો છે. તો આને હું ડેશ થી જોઈન્ટ કરું તો એક મારી જોડે કાટકોણ ત્રિકોણ તૈયાર થાય કે ના થાય? કે BE મારો, ધારો કે જો આ અહીંયા BE છે, આ જગ્યાએ ધારો કે HE છે અને અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો હવે મારી પાસે આ એક ખૂણો 90 ડિગ્રીનો એટલે કે કાટકોણ ત્રિકોણ તૈયાર થાય. હવે એ કાટકોણ ત્રિકોણ પરથી આપણે કંઈક લખી શકીએ કે થીટા બનાવે છે, પાસેની બાજુને કર્ણ બનાવે છે. તો પાસેની બાજુ એટલે કે કોસ થીટાની જગ્યાએ કોસ I બરાબર પાસેની બાજુ છેદમાં તેમનો કર્ણ એટલે કે સમક્ષિતિજ ઘટક છેદમાં તેનું ચુંબકીય ક્ષેત્ર. આથી આપણને તેનું સમક્ષિતિજ ઘટક HE બરાબર શું મળી જાય? BE cos I મળે છે. શું મળે છે? BE cos I મળે છે. એવી જ રીતે તેનો લંબ ઘટક કયો થઈ જાય? અહીંયા જોયો ને આપણે કે ZE જેટલો થાય, એનો લંબ ઘટક કેટલો થાય? ZE જેટલો. તો તેનો ઉર્ધ્વ ઘટક, લંબ ઘટક નહીં, ઉર્ધ્વ ઘટક, તો ઉર્ધ્વ ઘટક ZE જેટલો થાય. તો અહીંયા ફરીથી આપણે સૂત્ર લગાવીએ. કોનું? ત્રિકોણમિતિના નિયમ પરથી સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થઈ જાય? સાઈન થીટા થાય. તો સાઈન I બરાબર સામેની બાજુ કેટલી છે? ZE અને કર્ણ એટલે કેટલું છે? કર્ણ એટલે BE. તો એથી ઉર્ધ્વ ઘટક ZE બરાબર શું મળે છે તમને? તો BE sin I મળ્યું. હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈએ તો શું થઈ જાય? BE sin I છેદમાં BE cos I બરાબર BE ની સામે એની કિંમત કેટલી છે? ZE. BE cos I ની સામે તેની કિંમત કેટલી છે? HE. તેથી BE કેન્સલ, sin I upon cos I, sin upon cos શું થાય? tan I. તેથી tan I બરાબર ZE upon HE મળે છે. એનો મતલબ કે જો તમારે તેમનું ચુંબકીય ક્ષેત્ર પાયથાગોરસના નિયમ પરથી BE બરાબર √HE² પ્લસ ZE² જેટલું મળે છે. જે સૂત્ર તમારે ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે. આપણે દાખલામાં આનો ઉપયોગ કરીશું કે BE sin I બરાબર ZE અને HE બરાબર BE cos I બરાબર. અને આ બંનેનો ગુણોત્તર કેટલો થાય છે? tan I બરાબર ZE upon HE જેટલું થાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિકમાં છે મેગ્નેટાઇઝેશન અને તીવ્રતા. મેગ્નેટાઇઝેશન અને તેની તીવ્રતા. આમાં એવું નથી કે મેં બધું લખ્યું છે, જે બોલતી જવું એ તમારે લખતું જવાનું, આમાં બધું લખેલું નહીં હોય. ઓકે, મેગ્નેટાઇઝેશનને આપણે શેનાથી દર્શાવી શકાય? તો મેગ્નેટાઇઝેશન છે જેને આપણે એમથી દર્શાવીશું અને તીવ્રતા પણ કોની? મેગ્નેટિક તીવ્રતા. તો મેગ્નેટિક તીવ્રતા જે હોય છે તેને આપણે H થી દર્શાવીએ છીએ. બરાબર. શું? મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશનને આપણે દર્શાવીશું M થી અને મેગ્નેટિક જે તીવ્રતા છે એને આપણે શેનથી દર્શાવીએ છીએ? H થી દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ મેગ્નેટાઇઝેશન. કે મેગ્નેટાઇઝેશન એટલે શું? પહેલા તો કોઈ પદાર્થમાં એકમ કદ દીઠ મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ચુંબકીય ચાક માત્રા પણ લખી શકાય. કોઈ પદાર્થ માટે એકમ કદ દીઠ મળતી
પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન એમ કહેવામાં આવે છે. તો આપણે પહેલા વ્યાખ્યા લખીએ. કોઈ પદાર્થ માટે એકમ કદ દીઠ મળતી પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન એમ કહે છે. બરાબર. તો હવે આ જે આપણે શબ્દોમાં લખ્યું છે એને સૂત્રના સ્વરૂપમાં ફેરવીએ તો મેગ્નેટાઇઝેશન જે છે તે સદિશ રાશિ છે. તેથી સદિશ એમ બરાબર ડાયપોલ મોમેન્ટ, ચોખ્ખું ડાયપોલ મોમેન્ટ આવશે એટલે કે ચુંબકીય ચાકમાત્રા એટલે એમ નેટ છેદમાં એકમ કદ કીધું. એકમ કે એટલે ક્યાં આવે? છેદમાં, તો એકમ કદ લખી કાઢ્યું. હવે આ ડાયપોલની ચાકમાત્રા છે તેનો એકમ શું છે? તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. વી એટલે કદ, કદનો એકમ શું થાય? મીટર ક્યુબ. અહીંયા મીટર સ્ક્વેર કેન્સલ થઈ ગયા, બચ્યું શું? મીટર ખાલી. તો મેગ્નેટાઇઝેશન એસઆઈ એકમ એમ્પિયર પર મીટર છે અને તેનું પારિમાણિક સૂત્ર m0 l -1 t0 અને a1 છે. બરાબર. અને તે કેવી રાશિ છે? આપણે શરૂઆતમાં જ કહી દીધું, તો તે સદિશ રાશિ છે. બરાબર. આ મેગ્નેટાઇઝેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા શું છે અને તેમની વચ્ચે શું સંબંધ છે તે આપણે જોઈએ. તો આપણે બે પ્રકારના સોલેનોઇડ જોઈ ગયા હતા. બરાબર. કયા બે પ્રકાર? તો એક લાંબો સોલેનોઇડ હતો અને એક ટૂંકો સોલેનોઇડ હતો. તો અહીંયા આપણે એક ધારી લઈએ કે એક લાંબો સોલેનોઇડ છે, એ લાંબા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ n આંટા કરેલા છે. તો તેનામાંથી વહેતો પ્રવાહ I હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 ni મળે છે. શું મળે છે? μ0 ni, જે આપણે ચોથા ચેપ્ટરમાં શીખીને આવ્યા છે તે જ વસ્તુ હું બોલી કે ધારો કે મારી પાસે એક લાંબો સોલેનોઇડ છે, એ લાંબા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ n આંટા છે અને તેમાંથી વહેતો પ્રવાહ I હોય ત્યારે તેનામાં એટલે કે જે સોલેનોઇડ છે એના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni મળે છે. હવે અંદરના ભાગમાં કોઈ પણ વસ્તુ, પદાર્થ એટલે કે દ્રવ્ય મૂકવામાં આવે તો મેગ્નેટાઇઝેશન શૂન્ય થતું નથી. આમ કરવાથી અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઓરિજિનલ ચુંબકીય ક્ષેત્ર હોય તેના કરતાં કેવું હોય છે? વધારે હોય છે. કેમ કે ત્યાં બહાર અંદર શૂન્ય મળતું નથી, એટલે કે જે મળે છે તેના કરતાં કંઈક વધારે જ હશે. તો પહેલા તો આપણે લખીએ કે સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ. તો ધારો કે મારી પાસે આ એક સોલેનોઇડ છે. બરાબર. એ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ જઈ રહ્યું છે. હવે આપણે કેવું સોલેનોઇડ ધાર્યો છે? તો અતિ લાંબો. તો એક લાંબો સોલેનોઇડ છે, તેમાં એકમ લંબાઈ દીઠ n આંટા અને વહેતો પ્રવાહ I છે. તેથી અંદરના વિસ્તારમાં
કોના અંદરના વિસ્તારમાં? તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર કેટલું મળે? આપણું સૂત્ર છે ને μ0 ni જેટલું મળે છે. અને આપણે સમીકરણ નંબર ધારો કે 1 આપી દઈએ. હવે અંદરના ભાગમાં બીજો કોઈ દ્રવ્ય મૂકવામાં આવે. આ તો અંદરના ભાગનું સોલેનોઇડ તો મળી ગયું, પણ કોઈક દ્રવ્ય એટલે કે કોઈ પદાર્થ મૂકવામાં આવે તો મેગ્નેટાઇઝેશન શૂન્ય મળતું નથી. શૂન્ય મળતું નથી એનો મતલબ કે જે પહેલા હતું એના કરતાં કંઈક ઘણું વધારે મળે છે. તો આપણે અહીંયા લખીએ કે અંદરના ભાગમાં દ્રવ્ય મુક્તા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળતું નથી. એટલે કે અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર, આ જે શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર ધારી લે કે B0 છે, એ B0 કરતાં કેવું મળે છે? વધુ છે. આથી દ્રવ્ય મૂક્યા પછી ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર, ક્યારે? દ્રવ્ય મૂક્યા પછી. દ્રવ્ય મૂક્યા પછી ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર સદિશ B બરાબર સદિશ B0 વત્તા સદિશ આ અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્રનો દ્રવ્ય મૂક્યો છે તેના ચુંબકીય ક્ષેત્રને આપણે BM થી દર્શાવી દઈએ. તો B0 વત્તા BM જેટલું આપણને મળે છે. હવે આ જે BM છે એ ક્યાં ઉદ્ભવે છે? તો જે સોલેનોઇડ છે એના અંદરના ભાગમાં. શેના કારણે ઉદ્ભવ્યું? તો તેનામાં એક દ્રવ્ય મૂકવામાં આવ્યો હતો, એના કારણે તેનામાં મેગ્નેટાઇઝેશન ઉદ્ભવે છે. તો એવું કહી શકાય કે કોના કારણે ઉદ્ભવ્યું હતું મેગ્નેટાઇઝેશન? તો જે નવો પદાર્થ મૂકવામાં આવ્યો હતો તેના કારણે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે BM સોલેનોઇડ ની અંદર મૂકેલ હોવાથી ચુંબકીય ક્ષેત્ર વધારે મળ્યું, એટલે કે મેગ્નેટાઇઝેશન પણ કેવું મળે છે? વધુ મળે છે. આથી મેગ્નેટાઇઝેશન અને અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એકબીજાના સમપ્રમાણમાં છે. હવે આ બંને સમપ્રમાણમાં સદિશ સ્વરૂપે છે, તો આ પ્રપોર્શનાલિટી હું કાઢી દઉં તો BM બરાબર μ0 સદિશ m મળે. શું કહેવાય? μ0 સદિશ m. હવે આ સદિશ BM બરાબર μ0 સદિશ m મળ્યું, તો આપણે આ સમીકરણમાં BM ની કિંમત મૂકે. ધારો કે આને સમીકરણ 1 આપી દઈએ, આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 3 છે. તો સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકીએ? 2 માં. તેથી સદિશ B બરાબર B0 ની કિંમત છે તમારી પાસે કેટલી છે? μ0 ni. તો આપણે મૂકીએ ને કે μ0 ni પ્લસ μ0 સદિશ m. હા, હવે સદિશ B ની વેલ્યુ આવી તો આમાંથી શું કોમન તમને જોવાય છે? તો આનામાંથી માત્ર ને માત્ર μ0 જે છે તે કોમન જવાય છે. તો μ0 ni પ્લસ સદિશ m આપણને મળી. હવે μ0 ni પ્લસ સદિશ m મળે છે. તો સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને તેમાંથી વહેતા પ્રવાહના ગુણોત્તરને મેગ્નેટિક તીવ્રતા કહેવામાં આવે છે. ફરીથી બોલું છું કે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે n આવે ને, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે n ના છેદમાં l બરાબર શું મળે છે? n. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને તેમાંથી વહેતા પ્રવાહ જે છે એમના ગુણાકારને મેગ્નેટિક તીવ્રતા કહેવામાં આવે છે. મેગ્નેટિક તીવ્રતા કોને કહેવાય? મેગ્નેટિક તીવ્રતા ફરીથી બોલી જઈએ તો સોલેનોઇડમાં
એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને તેમાંથી વહેતા જેટલી લંબાઈ હશે એટલો પ્રવાહ આગળ જવાનો ને, માટે તેમાંથી વહેતા પ્રવાહના ગુણાકારને શું કહે છે? મેગ્નેટિક તીવ્રતા કહે છે. અને જેને આપણે દર્શાવીએ છીએ શેનાથી? તો h થી દર્શાવવામાં આવે છે. તો તમે લખી શકો કે સદિશ h બરાબર n i બરાબર, આ રીતે લખી શકો. તો હવે એની કિંમત આપણે અંદર મૂકીએ. શેમાં? તો અહીંયા ni ની જગ્યાએ શું મૂકશો તમે? h મૂકશો. તેથી સદિશ b બરાબર μ0 સદિશ h પ્લસ સદિશ m મળે છે, વિચ ઇઝ ઇક્વેશન નંબર 5. ઓકે, આપણે આ જે કિંમત હતી તેને ઉપર મૂકી દીધી એટલે આપણને આ સમીકરણ એટલે કે નવું સમીકરણ મળી ગયું. એના પરથી કહી શકાય કે બાહ્ય પરિબળ જેમ કે સોલેનોઇડમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે તેને h વડે દર્શાવેલ છે અને m છે એ ચુંબકીય પદાર્થમાં વિશિષ્ટ ગુણધર્મના કારણે છે. જે મેગ્નેટાઇઝેશન છે એ તેના વિશિષ્ટ ચુંબકના વિશિષ્ટ ગુણધર્મના કારણે છે અને મેગ્નેટિક તીવ્રતા જે છે તે તેનામાં વહેતા વિદ્યુત પ્રવાહના લીધે આપણને મળે છે. ઓકે, અહીંયા આ જે પ્રશ્ન હતો એટલે કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એ પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા જે છે તેના પરથી જે હજી આગળ જોઈએ કે જે મેગ્નેટાઇઝેશન છે તે અને મેગ્નેટિક તીવ્રતા જો બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય તો શું થાય? બરાબર, અને તેને શું કહેવાય? તો એના માટે પ્રશ્ન આ રીતે કદાચ પૂછાય કે દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી સમજાવો અને તે પરથી સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી અને પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી વચ્ચેનો સંબંધ મેળવો. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે શું, એને શેનાથી દર્શાવાય, તેનું મૂલ્ય કેવું મળે, આ બધી વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. કેવા પ્રકારનો પદાર્થ લેવો પડે આ ખબર હોય તો આપણે આગળ જઈએ. તો દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાય સમજાવી તે પરથી પદાર્થની સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી અને પદાર્થની પરમિએબિલિટી સમજાવી સંબંધ મેળવો. તો સૌથી પહેલા તો શું આવશે કે દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન જે છે તે મેગ્નેટિક તીવ્રતાના સમપ્રમાણમાં છે. દ્રવ્યનું આગળ જોયું તે કે દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન એ મેગ્નેટિક તીવ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. હવે જો સમપ્રમાણમાં હોય તો સદિશ m is proportional to સદિશ h મળે. પ્રોપોર્શનાલિટી કાઢો તો m બરાબર શું મળશે? તો કાય h. શું કહેવાય એને? કાય h. કાય એટલે શું? તો કાય જે છે તે સસેપ્ટિબિલિટી છે, બરાબર, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે. હવે કાય બરાબર શું મળી જાય? તો કાય બરાબર સદિશ m છેદમાં સદિશ
એચ મળે છે. કાય બરાબર શું મળે? તો સદિશ એમ છેદમાં સદિશ એચ આપણને મળે છે. હવે આગળ જોઈએ તો કે કાય જે છે એ કેવું છે? પરિમાણ રહિત. તમને કાય બરાબર શું મળ્યું? સદિશ એમ છેદમાં સદિશ એચ. તે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે એટલે કે તેનો એકમ મળતો નથી. બરાબર. જેને આપણે ચુંબકીય સસેપ્ટેબિલિટી પણ કહેવામાં આવે છે. ચુંબકીય સસેપ્ટિબિલિટી. ઓકે. હવે ડાયમેગ્નેટિક પદાર્થમાં મૂલ્ય નાનું અને ઋણ મળે છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં મૂલ્ય નાનું અને ધન મળે છે. કોનું? તો જે ચુંબકીય સસેપ્ટેબિલિટી છે તેનું મૂલ્ય. કાય કેવું મળે છે? તો ડાયમેગ્નેટિક પદાર્થ એટલે કે ડાયમેગ્નેટિકના જે પદાર્થ છે તેનામાં મૂલ્ય નાનું અને ઋણ મળે છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં મૂલ્ય નાનું અને ધન મળે છે. કેવું મળે છે? ધન મળે છે. કારણ કે ડાયમેગ્નેટિક પદાર્થ માટે સદિશ એમ અને સદિશ એચ બંનેની દિશા એકબીજાથી કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. ડાયમેગ્નેટિક પદાર્થમાં દિશા વિરુદ્ધ છે. તેના કારણે આપણને તે કેવું મળે છે? નેગેટિવ. હમણાં આગળ સૂત્ર જોઈ ગયા. કયું સૂત્ર જોયું ચુંબકીય ક્ષેત્રનું? તો સદિશ બી બરાબર μ0 સદિશ એચ પ્લસ સદિશ એમ. પરંતુ તમે સદિશ એમ બરાબર કઈ લખી શકો? સદિશ એમ બરાબર કે કાય એચ લખાય ને, તેથી સદિશ બી બરાબર μ0 સદિશ એચ પ્લસ કાય સદિશ એચ. સદિશ એચ કોમન, તેથી સદિશ બી બરાબર μ0 સદિશ એચ 1 પ્લસ કાય મળે છે. શું મળે છે? 1 પ્લસ કાય મળે છે. હવે આ બંનેનામાં સદિશ બી બરાબર μ0 એચ 1 પ્લસ કાય મળ્યું, તો તેનામાં જે μ0 છે તે શું છે? પરમિએબિલિટી છે. હવે μ0 છે તે શૂન્યાવકાશની પરમિએબિલિટી, અને જો કોઈક માધ્યમની પરમિએબિલિટી આપણને જોઈતી હોય તો માધ્યમની પરમિએબિલિટી શેનાથી બતાવાય? તો માત્ર ને માત્ર મ્યુથી બતાવે છે. μ0 થી બતાવવામાં આવતી નથી. આથી કોઈ પણ દ્રવ્યની પરમિએબિલિટી મ્યુ બરાબર આપણને μ0 1 પ્લસ કાય મળે છે. કેટલી મળે છે? મ્યુ બરાબર μ0 1 પ્લસ કાય. હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો મ્યુ છેદમાં μ0 બરાબર 1 પ્લસ કાય, અને 1 પ્લસ કાય બરાબર μr મળે છે. અને જે μr છે તેને મ્યુ છે એ કોઈ પદાર્થની એટલે કે મેગ્નેટિક પદાર્થ હશે તેની પરમિએબિલિટી. મ્યુ બરાબર મેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી, જેનો અને μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, અને μr એ જે મેગ્નેટિક પદાર્થ અને શૂન્યાવકાશની સાપેક્ષ મેગ્નેટિક પરમિએબિલિટી છે. સાપેક્ષ મેગ્નેટિક પરમિએબિલિટી છે. તેથી μ0 1 પ્લસ કાય તો હતું જ તમારા સૂત્રમાં, બરાબર? તો μ0 1 પ્લસ કાય બરાબર μ0 μr. શું થઈ જાય? μ0 μr. μ0 અને 1 પ્લસ કાયને આપણે શું કહીએ છીએ? μr. તેથી μr થયું.
હવે સદિશ બી બરાબર શું લખી શકો તમે μ01 પ્લસ કાઈ બરાબર μ0 μr લખ્યું તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ μ01 પ્લસ કાઈની તો μ01 પ્લસ કાઈની કિંમત શું છે તો μ0 μr છે અને સદિશ h બાકી તો સદિશ h મૂકી દીધું અને μ0 અને μr નો ગુણાકાર કેટલો થાય μ0 μr નો ગુણાકાર તો અહીંયા થાય ને કે μ/μ0 = μr હોય તો μ બરાબર μr × μ0 તો એનો ગુણાકાર કેટલો થયો માત્ર μ જેટલો એટલે કે μh મળે છે સદિશ b બરાબર કેટલું મળે છે μh જેટલું મળે છે બરાબર આ ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર તમને અહીંયા મળી ગયું હવે ચુંબકીય જે ગુણધર્મો છે તે આપણે નેક્સ્ટમાં જોઈશું અહીંયાથી ફરી શોર્ટમાં સમજાવી દઉં છું કે દ્રવ્યની સસેપ્ટેબિલિટી સમજાવી તેમને પરમિએબિલિટીના સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી અને પદાર્થની પરમિએબિલિટીના સૂત્ર મેળવવાના હતા તો મેગ્નેટાઇઝેશન અને તીવ્રતા બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે તો કોઈ કોન્સ્ટન્ટ આપણે કાઈ મૂકીએ છીએ જેને પદાર્થની સસેપ્ટેબિલિટી કહેવામાં આવે છે એનો મતલબ કે તેની વ્યાખ્યા શું મળી કે પદાર્થની મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાના ગુણોત્તરને દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કહેવામાં આવે છે ડાયમેગ્નેટિક પદાર્થમાં મૂલ્ય નાનું અને નેગેટિવ હોય છે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં મૂલ્ય નાનું તો હોય છે પરંતુ કેવું હોય છે પોઝિટિવ હોય છે નેગેટિવ આવવાનું કારણ એ છે કે ડાયમેગ્નેટિકમાં બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે હવે આપણે આ સૂત્ર જે જોઈ ગયા હતા તે સૂત્રને ઉપયોગ કરી અને એમની કિંમત મૂકી શું મૂકી કાઈ h એનામાંથી h કોમન નીકળ્યું માટે b બરાબર μ0h1 પ્લસ કાઈ મળે છે જ્યાં આપણે μ01 પ્લસ કાઈ બરાબર તેમની દ્રવ્યની પરમિએબિલિટી મળે છે તેથી દ્રવ્યની પરમિએબિલિટી μ બરાબર μ01 પ્લસ કાઈ હવે મ્યુના છેદમાં μ0 લઈએ તો તેમની સાપેક્ષ પરમિએબિલિટી આ બંનેની સાપેક્ષ એટલે કે દ્રવ્ય અને શૂન્યાવકાશની સાપેક્ષ પરમિએબિલિટી શું મળી આપણને μr હવે μ01 પ્લસ કાઈ બરાબર μ0 μr મળ્યું છે આથી તેની કિંમત મૂકીએ કઈ તો ઉપર સમીકરણમાં તો સદિશ b બરાબર μ0 μr સદિશ h બાકી રહે તો સદિશ h મળે છે તેથી સદિશ b બરાબર μ સદિશ h છે હવે નેક્સ્ટ વિડીયોમાં દ્રવ્યના ચુંબકીય ગુણધર્મ જોઈશું તેના 3 અલગ અલગ પ્રકાર છે તેની વાત કરીશું અને ત્યારબાદ ક્યુરીનું જે આપણે તાપમાન છે તેની ચર્ચા કરીશું